અને જેની જેની કેદારનાથ જવાની ઈચ્છા હોય એ કમેન્ટ મારજો, વિડીયોને શેર કરજો, એટલો તમારો જલ્દી જવાનો યોગ થાય, દાદા તમને એટલો વહેલા તેડાવશે. હા મિત્રો, એની ઈચ્છા હોય ને ત્યારે ગમે ત્યારે તમને બોલાવ્યો, મારું કાંઈ નક્કી નહોતું. અને જે કેદારનાથના જવાની જેની જેની ઈચ્છા હોય એ ભગવાન કેદારનાથને પ્રાર્થના કરી તો બધાની ઈચ્છા પૂરી થાય. ફૂલ ટ્રાફિક છે મારા હમ ભાઈ, જોવો તો ખરી. તો ફાઇનલી હું કહેવાય દીપકભાઈ, ટ્રેન કોની? ટ્રેન તો સરકારની, પણ જવાનું આપણે છે બાપુજી. મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં જઈશું. આપણા વિડીયો જોતા હોય મોજમાં જ હોય. તો ફાઇનલી દાદાનો બોલાવો આવ્યો હોય આપને કેદારનાથનો. તો ફાઇનલી તમારા બધાના સાથ સહકારને પ્રેમ ભાવથી આપણે શું કહેવાય કેદારનાથ જાય અને તમારા બધા વતી પણ દર્શન કરી. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે રાઈટ છે, જુનાગઢ તમારો ભાઈ આવી ગયો છે. સવારની ટ્રેન છે અમદાવાદ સુધી, અને અમદાવાદથી બીજી દિલ્હીની ટ્રેન છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે કેદારનાથના જવાની જેની જેની ઈચ્છા હોય એ ભગવાન કેદારનાથને પ્રાર્થના કરી તો બધાની ઈચ્છા પૂરી થાય. તો ફાઇનલી રાતના અત્યારે 11:30 જેવો ટાઈમ થયો છે અને બધું સામાન ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હા, એનો હુકમ હોય એટલે તમારે ક્યારે જવાનું થઈ જાય નક્કી જ ન રહે. સવારના 8 વાગે તમારા ભાઈનું લિટરલી નક્કી થયું અને અત્યારે તમારો ભાઈ આવી ગયો હોય અને ટિકિટ ને બધું અચાનકથી કન્ફર્મ થઈ ગયું. એની ઈચ્છા હોય એટલે તમને ક્યારે તેડાવીને નક્કી ન હોય. અને તમારી પણ બધાની ઈચ્છા ભગવાન કેદારનાથ પૂરી કરે એવી હું મારી પ્રાર્થના દિલથી. તમે કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને જે વિડીયો શેર કરશે અને લાઈક કરશે અને કમેન્ટ મારશે ને એની ભગવાન કેદારનાથ ફટાફટ એને પણ તેડાવશે કેદારનાથ માટે. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી હવે તમારો ભાઈ સવારે વિડીયો ચાલુ કરશે અને હા 2-3 પાર્ટ આવશે તો વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. અમારી ભેગા અત્યારે હું હારે છોકરા છે ધૈર્ય અને ધ્રુવલ, આ બે હું છે મજામાં? કેવીક મજા આવે? હા એમ કાલે સવાર નીકળવું જ ને તો તૈયાર છો ને કેદારનાથ જવા માટે? હા એમ. હવે સીધો તમને મળું સવારમાં. તો વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને તમારો ભાઈ જાય છે રેલવે સ્ટેશને. લિફ્ટ આવી ગઈ છે, લ્યો વહી ગઈ પાછી. આવું હે અહીંયા આવીને વહી ગઈ. આયલા રાખે કાંઈ વાંધો નહીં. હવે તો તમારી થોડીક વાતચીત કરી લઉં. અહીંથી પહેલાં જવાના અમદાવાદ, ત્યાંથી જે જવાનું દિલ્હી, ત્યાંથી ક્યાં જવાનું મને નથી ખબર. હવે તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જેની જેની કેદારનાથ જવાની ઈચ્છા હોય એ કમેન્ટ મારજો, વિડીયોને શેર કરજો, એટલો તમારો જલ્દી જવાનો યોગ થાય, દાદા તમને એટલો વહેલા તેડાવશે. વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં મજા આવી લખજો હર હર મહાદેવ. હા મિત્રો, એની ઈચ્છા હોય ને ત્યારે ગમે ત્યારે તમને બોલાવ્યો, મારું કાંઈ નક્કી નહોતું. કાલ નક્કી થયું સવારે 8 વાગે અને આજે 8 વાગે નીકળવાનું. બોલો કેટલું ગયા હું કેમ ઝડપથી બધું નક્કી થઈ ગયું. એની ઈચ્છા હોય ને તમને ગમે ત્યાંથી બોલાવી લ્યો. એ કેદારનાથ દાદા એમાં કાંઈ ઘટે નહીં. ફાઇનલી તમારા બે છોકરાઓને મળ્યા હતા ને, એ છોકરાઓ બે ટૂંકમાં નીચે સામાન બધો લઈને ઊભા હે. ધૈર્ય અને ધ્રુવ એવું કંઈક નામ છે બે છોકરાઓનું. અને બહુ મજા આવશે આ ટ્રીપમાં. જેટલા પાર્ટ બનશે એટલા પાર્ટ હું બનાવીશ. તો વિડીયોને પ્લીઝ શેર કરી દેજો અને લાઈક કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ મારજો. હા ગીવ અવે તમારે જોયું હશે, ગીવ અવે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો તો ગીવ અવે આપણે કરીએ. હારી કમેન્ટ મારી હોય, જાજી કમેન્ટ મારી હોય ને એને સિલેક્ટ કરશું આપણે અને ગીવ અવે ઇન્સ્ટાગ્રામમાં આપણે એનાઉન્સમેન્ટ કરશું. તો આપણે ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, ડીસીભાઈ રઘુવંશી. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે ઉતરી ગયા નીચે. દીપક મામા આજે બધો સામાન તૈયાર રાખીને બેઠા. શું છે દીપક મામા, મજામાં? આમ સામું જોવો, સારું છે ને? આમ કરો. તો ફાઇનલી એવું કઈ સામાન બધો કમ્પ્લીટ ચડાવી દીધો. દીપક મામાનું કામ શું કાંઈ ઘટે ને એવું ઉતાવળ વાળું. તો હવે હું કે આગળ જાઉં રેલવે સ્ટેશને. તો કન્ટિન્યુ. તમારા ભાઈ મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા અને અમારા કાકા આવી ગયા. શું છે કાકા, મજામાં? હા એમ બધી તૈયારી થઈ ગઈ. હવે નીકળી એટલી જ વાર. ટ્રેનમાં હજી થોડીક અડધી કલાક લેટ એટલે મેં કીધું ટાઈમ પાસ કરી. આ બે જોયા બે ગયા. શું છે મજામાં? તબિયત પાણી સારા હે ને? હરખા નાઈ આવો ને, ત્યાં જઈને પછી નહીં મેળ આવે. તો ફાઇનલી આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન જવા માટે અને ફાઇનલી આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને. અને અહીંયા જુઓ તમે ખાલી ખામ હતું અને આપણે રાહ જોતા હતા અને આપણો સામાન બધું આવી ગયો. તો ટોટલી જુઓ તમે જોઈ શકો. અને આ રેલવે સ્ટેશન છે જુનાગઢનું અને બધા અમે તૈયાર થઈ ગયા. ફાઇનલી મિત્રો જુનાગઢ જંકશને પહોંચી ગયા. એ લેટ ટ્રેન 15-20 મિનિટમાં આવવાની એટલે મેં બહાર આટો મારતા આવ્યા છે જુનાગઢ જંકશન.
તો ફાઇનલી હવે આગળ હમણાં ટ્રેન આવશે અને પછી તમને અપડેટ દેતો રહીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ત્યાંથી આવશે ટ્રેન અને આગળ પડે ટ્રેનમાં બેઠું. ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે. તો ફાઇનલી આ તમારા ભાઈનો ડબ્બો છે C1 અને સામાન બધો ચડી ગયો અને હવે તમારો ભાઈ ચડી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે બહુ ટ્રેનમાં બેસી ગયા તમને બતાવું. અને આ આપણી સીટ છે અને ધૈર્યભાઈ આપણી બાજુમાં બેઠા છે ભાઈ. અને હવે એવું કે નાસ્તો પાણી કરી લઈએ. ભૂખ લાગી ગઈ છે. નાસ્તો ચાલુ થઈ ગયો છે. આ છે તો અમારું પૂરી જાય. અરે દેરીઓ થાણો આપું દેરીઓ દીપક મામા નીચે બેસી ગયા. સિનિયર ખાઈશ કરજે લાગી દીપકભાઈ બધાને હું ડીશ તૈયાર કરીને લગી ગયા. ટ્રેન છે અમદાવાદથી પછી ચેન્જ કરવાની ટ્રેન અને બહુ મજા આવે. તો વિડીયોમાં બને રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા શેર કરી નાખજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. ફાઇનલી નાસ્તો ચાલુ થઈ ગયો છે. તારે નાસ્તો કરવો એટલે ટ્રેન ઊભી રાખવી પડે ને. તારે નાસ્તો કરવો હોય તેને રોદો ન લાગવો જોઈએ ને એટલે ટ્રેન ઊભી રાખી દીધી છે. જેતલ સર આવ્યું હે. નાસ્તો કરવાની મજા આવે. ફાઇનલી મિત્રો હું કે બસ ઊભી છે અને ઘર ભેગું થાને ભાઈ બસની ટ્રેન ઊભી છે. મજાક કરતો હતો આપણે જયભાઈ આપણી હારે જામનગરના આપણા મિત્ર ભેગા થઈ ગયા અને હવે આપણે જાય અમદાવાદ લગી આ ટ્રેનમાં જો પછી ત્યાંથી ચેન્જ કરવાની ટ્રેન. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મસ્તીનો નાસ્તો થઈ ગયો હવે અને ટ્રેન હજી ઊભી જ છે વડાલમાં. સોરી જેતલસર નથી વડાલે. અને આ આપણો ડબ્બો છે અને હવે પાવો વાગ્યો હોય. બીજી ટ્રેન આવશે એટલે ક્રોસિંગ હશે એટલે અહીંથી સીધી ઉપર છે. તો વિડીયોમાં બેને રહેજો. બહુ મજા આવશે. એટલે મિત્રો ભક્તિનગર જંકશન આવી ગયો રાજકોટ અને હવે આગળ એવું કે અને પછીનું બીજું સ્ટેશન છે ને એ આવી જાય. હવે જંકશન હવે આવી જાય. ફાઇનલી મિત્રો રાજકોટથી ટ્રેન નીકળી ગઈ છે અને મારા શું કે બાજુમાં મારા નામેરી આવી ગયા. હું મજામાં સારું હે ને શું કે ધ્રુવલભાઈ છે એનું નામ ધ્રુવલ છે. હા એટલે તું આવી જા. તો ફાઇનલી હું કે વિડીયોમાં બન્યા રહે તો બહુ મજા આવશે આગળ. હવે ટ્રેન પણ ઉપડી ગઈ છે. જોવો તમે વ્યૂ જોવો ખાલી. તો મજા આવે છે ટૂંકમાં. ફાઇનલી મિત્રો બપોરના 1:40 થઈ છે અને નાસ્તો સોરી જમી લીધું છે અને જમીને બેઠા શાંતિથી. હમણાં અમદાવાદ આવી જાય અને પછી શું કહે ત્યાંથી અમદાવાદ આપણે થોડીક વાર ફરશું. પછી ત્યાંથી રિટર્ન ત્યાંથી આપણે 7 વાગ્યાની દિલ્હીની ટ્રેન છે. ત્યાંથી આપણે દિલ્હી જશું. તો વિડીયોમાં બન્યા રહેજો. બહુ મજા આવશે અને આખા ટ્રીપનું હું તમને બધું અપડેટ આપતો રહીશ. અને વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરજો થોડો. તો ફાઇનલી મિત્રો આ છે ગેસની ગાડી. પેટ્રોલની હિસાબ પેટ્રોલ લેતા હિસાબમાંથી પેટ્રોલ હારતા હોય ને બહાર જતું હોય ને. તો ફાઇનલી બહુ મજા આવે ભાઈ ઘટેની. અને જો તમને વાત કરું ને તો અમે થોડીક વારમાં પહોંચી જવું અમદાવાદમાં. અને જો પાછી ટ્રેન ઉપડી ગઈ છે અને બીજા ડબ્બામાં જઈ આવીએ આપણે જરાક. A few moments later. તો ફાઇનલી આપણે ચાંદલોડિયા રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ અને હવે અહીંથી જાવું આપણે અમદાવાદનું ટ્રાફિક અને બધી ગરમી સહન કરતાં આપણે જાવું આપણે ક્યાં અને રોડને બાકા જીકી બોલાવતા જાવું આપણે સાબરમતી રેલવે સ્ટેશને. કેમ કે આપણી બીજી ટ્રેન ત્યાંથી આપણે મુકાવાની એટલે આપણે અહીંથી જવું જોશે ત્યાં. તો જુઓ તમે ખાલી અમદાવાદના રોડનો વ્યૂ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો સાબરમતી રેલવે સ્ટેશને. ફૂલ ટ્રાફિક છે મારા હમ ભાઈ. જોવો તો ખરી તમે આમ. અને ક્યાં લગીને તો ટિકિટની લાઈન હે ભાઈ. આ તો આપણે સારું આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. હું હવે તમને અંદરથી બતાવું આગળ સાબરમતી રેલવે સ્ટેશન બહુ મોટું હે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સાબરમતી રેલવે સ્ટેશન. તમને અંદરથી બતાવું ફૂલ ટ્રાફિક છે. ફાઇનલી તમે જોઈ શકશો કારણ કે દિવાળી હિસાબે ટ્રાફિક એવડું છે કે તમે એની વાત જવા દો. એમ જોવો તમે ખાલી કેટલા 2 કિલોમીટર સુધીની લાઈન છે અમદાવાદ. અમારા દીપક મામા આવી ગયા. શું છે દીપક મામા મજામાં? जो मैं राजधानी एक्सप्रेस में जा रहा हूँ. હા એમ केदारनाथ जा रहा हूँ. કેદારનાથ જા રહા હું. આ તો ફાઇનલી હું કે હજી તો 7 આપને મોગાડવાના છે યાર. 7 વાગે આપણી ટ્રેન આવવાની 7 ને 10 ની છે અને આપણે ત્યાં લગી હું કે સાબરમતી રેલવે સ્ટેશને આનંદ કરવાનો હોય. બરોબર ને? કોકનું મેળ આવશે કોકની હળી કરીશું મેળ આવે તો.
મિત્રો આપણે ફાઇનલી જઈ સાબરમતી રેલવે સ્ટેશનની અંદર અને ટ્રાફિક છે ભાઈ દુનિયાનું. જોવો તમે આજે સાબરમતી રેલવે સ્ટેશન, તો મજા જ આવશે. તો વિડીયોમાં બેના રહેજો. બાજુ તમે ટ્રાફિક જોયો છો અમદાવાદ રેલવે સ્ટેશનમાં, માણા હમાતું નથી ક્યાંય. અને આપણું ગ્રુપ બેઠા છે બધા, ટ્રેનની રાહ જોઈએ છીએ હવે. ટ્રાફિક છે ભાઈ, જબરું ટ્રાફિક છે. તો ફાઇનલી શું કહેવાય દીપકભાઈ, ટ્રેન કોની? આ ટ્રેન તો સરકારની પણ જવાનું આપણે છે બાપુજી. હા સોરી, ટ્રેન તો સરકારની પણ જવાનું આપણે. તમને આપણો ડબ્બો બતાવું. તમે 2 મિનિટ ઉપર જો આવું. આ ફાઇનલી આપણો ડબ્બો છે. શું કરીશ મમ્મી, મજામાં? તો ફાઇનલી હું કહેવાય વિવેકભાઈની રાહ જુઓ ને, વિવેકભાઈને તેડતા આવીએ બહારથી. તો વિડીયોમાં બેને રહેજો, બહુ મજા આવશે. તો ફાઇનલી હું કહેવાય વિવેકભાઈ આવે અને વિવેકભાઈની આપણે રાહ જોઈએ. આપણી 5 મિનિટમાં પહોંચી જાય. આપણે શું કહેવાય આપણી ટ્રેને આવી ગઈ છે, ટ્રેન સામે પડી છે અને વિવેકભાઈ હવે 5 મિનિટમાં પૂગે જ છે. તો આ છે તમારા ભાઈની માલિકીની સીટ. તો ફાઇનલી અમારે વિવેકભાઈ પણ આવી ગયા છે. વિવેકભાઈ મજામાં? તબિયત પાણી સારા છે ને? તો હવે શું કહેવાય મજા આવશે તમને વિડીયોમાં. શું કહેવાય અહીંથી પહેલો દિવસનો વ્લોગ એ પૂરો કરીશ અમે થોડીક વાર પછી. વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નાસ્તા પાણીની શરૂઆત થઈ ગઈ છે. નાસ્તા પાણી આવી ગયા. ફાઇનલી નાસ્તામાં બ્રેડ છે, બટર છે, ચાનો બધો સામાન છે, ગાંઠિયા છે, મેરીગોલ્ડ બિસ્કિટ છે. તો મિત્રો ફાઇનલી પાલનપુર આવી ગયો, પાલનપુર. અને હવે શું કે ટ્રેન ઊભી છે, વોલ્ટ લીધો લાગે છે. તો ફાઇનલી જમવાની થાળી પણ આવી ગઈ છે. અને જુઓ તમે બધી વસ્તુ છે. બટેટાનું શાક છે, ભાત છે, દાળ છે, પનીરની સબ્જી છે, રોટલી છે, દહીં છે અને શું છે અથાણું. તો હવે ફાઇનલી જમી લે અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવું. તો વિડીયોમાં મજા આવી ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે હવે બીજા પાર્ટમાં. તો કન્ટિન્યુ.